શોભિતભાઈ રહે મુંબઈમાં, હા અને મુંબઈની જે ઓળખ છે એ ભારતના આર્થિક પાટનગરની. આવા આપણા આર્થિક પાટનગરની અંદર શબ્દનો મોટો સોદાગર રહે છે, એનું નામ શોભિત દેસાઈ. વાહ વાહ, થેન્ક યુ. કવિઓએ કમાલ એ કરી છે કે બાદ બાકીઓનો ઉત્સવ ઉજવ્યો છે. ઓહો. સાહેબ, સરવાળાઓના કે ગુણાકારોના ઉત્સવ ઉજવે ને એ તો બરોબર માની છે, શકાય. પણ કવિઓએ બાદ બાકીના ઉત્સવ ઉજવ્યા છે. વાહ, કે જે વાત કહેવી છે એ શબ્દમાં સમાય નહીં, વાહ. અને પરિસ્થિતિ વિશે ચૂપ પણ રહી શકાય નહીં. વાહ, અમને બધાને, 3 ભાઈઓને, અને એક જ શિખામણ આપેલી કે ઘરમાં રડવાનું અને બહાર હસવાનું. જરા થોડું વિચારો કે તરત એમાં ઉણપ નીકળે. અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં? જય હો, જય હો. રામ રામ. મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને મારા રામ રામ. આપણા આજના કાર્યક્રમમાં શોભિતભાઈ પધાર્યા છે. મોજે દરિયાના સૌ દર્શક મિત્રો વતી શોભિતભાઈનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. થેન્ક યુ રૂપાલા સાહેબ. શોભિતભાઈનો પરિચય સાહિત્યની દુનિયામાં મારે આપવાનો થાય તો એ મારું ગજું નથી એમ મારે સ્વીકારાય. એમાં જરાય ઓછપ ન આવવી જોઈએ. પણ હું એટલું જરૂર કહી શકું કે શોભિતભાઈ રહે મુંબઈમાં, હા અને મુંબઈની જે ઓળખ છે એ ભારતના આર્થિક પાટનગરની છે. એટલે મુંબઈ છે એ આર્થિક વ્યવહારો માટે દેશમાં અને દુનિયામાં પંકાયેલું છે. આવા આપણા આર્થિક પાટનગરની અંદર શબ્દનો મોટો સોદાગર રહે છે, એનું નામ શોભિત દેસાઈ. વાહ વાહ, થેન્ક યુ. શબ્દનો મોટો સોદાગર છે. સાહેબ, શોભિતભાઈની ઉપર ઈશ્વરની માં સરસ્વતીની એવી કૃપા છે, અને મારી ભાષામાં કહું તો કવિઓ, સર્જકો એ એને હેરમાં આવે છે. એટલે હું શોભિતભાઈ બોલતા હોય તો મને હું એવું કહી શકું કે રમેશ અટાણે એને હેરમાં આવ્યો છે. હા હા હા. એ પ્રકારની ઈશ્વરની એમની ઉપર કૃપા છે. મંચને સંચાલિત કરવાનું હોય કે મંચને નેતૃત્વ આપવાનું હોય, બંને બાબતમાં પારંગત એવા આપણા શોભિતભાઈ છે. શોભિતભાઈની એક બે બાબત એટલી સરસ મને ગમે છે. એક એમની સ્મૃતિ શક્તિ, કે કયા શેરને ક્યાં ગોઠવવો, કઈ પંક્તિને ક્યારે બોલવી, અને અદ્ભુત એમની ઈશ્વરની એમને જે કૌશલ્ય ખેડવું છે એ છે કે એને કયા આરોહ અવરોહથી રજૂ કરવું. એટલે શોભિતભાઈનો હાથ આ મધર થાય ને તો શેરે ઊંચો જતો હોય એવું આપણને લાગે, શબ્દોય ઊંચાઈ પકડતા હોય એવું લાગે, ઢાળ જતો હોય એ આપણે અનુભવી શકીએ, આરોહ અવરોહને અનુભવી શકીએ ભાવોની સાથે. એવી સૂઝનો માલિક સૌરભ આપણા શોભિતભાઈ આજે મોજે દરિયાના દર્શકોની વચ્ચે પધાર્યા છે. એ આપણા સૌ માટે આનંદનો વિષય છે. હું શોભિતભાઈને કહું કે શોભિતભાઈ આપ આવો એટલે ગઝલો સામેવાળાના મનમાં એમનેમ મંડે ગૂંથાવા. આપ આવો એટલે શેર, આપ આવો એટલે શાયરીઓ, આ આપણા શ્રોતાજનોના માનસપટમાં એની મેળે વિહરવા માંડે. એવા માહોલમાં હું આપને આમંત્રિત કરું કે આપને કોઈ સબ્જેક્ટ આપું તો એ હું કદાચ તમારી પ્રસ્તુતિને અન્યાય કરી બેસું. એટલે આપ મોજથી મોજે દરિયાના દર્શકોની સાથે સંવાદ સાધો. આપ આપના મોજને, આપની મોજને મોજે દરિયાના દર્શકોની વચ્ચે વહેંચો, એવી એક નમ્ર વિનંતી સાથે શોભિતભાઈ અને મોજે દર્શકના સૌ દર્શકો. વાહ વાહ, મોજે દરિયાના સૌ દર્શકો. ક્યા વાત. ધન્યવાદ. રૂપાલા સાહેબ, સૌથી પહેલાં તો હું એક એવા મારા પરમ આદરણીય વ્યક્તિ વિશેષ સાથે અત્યારે બેઠો છું, એટલે મારું ગૌરવ છે કે ગુજરાતના નહીં પણ સમગ્ર ભારત દેશના આટલા મોટા
વક્તા વક્તા જય હો. પુરુષોત્તમ રૂપાલા સાહેબ જય સાથે હો. હું બેઠો છું. જય હો. એનો મને બહુ જ આનંદ છે. એટલે વક્તૃત્વના દરેકે દરેક જે પાસાઓ છે, સાહેબે જે કહ્યું એ પ્રમાણે આરો અવરોવથી માંડીને ક્યાં સેન્ટિમેન્ટલ નેચરલ ટોનમાં થઈ જવાય, કેવી રીતે વાતને વિલાસ આપી શકાય, એ બધું હજુ મારે થોડુંક શીખવાનું બાકી છે. જય હો, જય એવા હો. મહાસમર્થ રૂપાલા સાહેબ મને બહુ જ પ્રિય છે. મને દિવસમાં હું લગભગ 20-22 વખત જો એમને યાદ ન કરું તો મારો દિવસ પૂરો થતો નથી. એ માત્ર તમારી જાણ ખાતર. હવે ગયા વખતે હું મોજી દરિયામાં આવેલો ને મને એટલો બધો આનંદ આવેલો, અને એ કંઈક ક્લિપો એટલી બધી વાયરલ થઈ ગઈ છે રૂપાલા સાહેબ મારી અને આપની. જય હો. આદિલ મંસૂરીના શેરો અને બધા અમેરિકામાં હમણાં હું ગયો હતો તો ત્યાં આગળ કેટલા બધા લોકોએ મને કહ્યું કે પેલી તમારી ક્લિપ કક્કાની ગઝલ જે રૂપાલા સાહેબે તમને કહ્યું કહેવાનું, અને જે તમે કહેલી આદિલ મંસૂરીને અમને બહુ ગમી, અમે રાખી છે અમારે. એટલે આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ ધી સેમ કપલેટ. એ જ શેર જે મેં ગયા વખતે મોજે દરિયાને અર્પણ કર્યો હતો એ આજે પાછો અર્પણ કરું છું. જય હો. નાતિક લખનવી કે એવા કોઈકનો શેર છે, મને એક્ઝેક્ટ નામ યાદ નથી આવતું, પણ જે ઓરિજિનલ શેર છે વાહ. કે જેના ઉપરથી ઉર્દૂમાં મોજે દરિયા ટર્મ આવી કે કહ રહા હૈ મોજે દરિયા સે સમંદર કા સુકૂત. વાહ. નદીની ઉછળતી કૂદતી લહેરોને સમુદ્રનું ગાંભીર્ય, સમુદ્રનો ઠહેરાવ કહી રહ્યો છે કે કહ રહા હૈ મૌજે દરિયા સે સમંદર કા સુકૂત જિસમે જીતના ઝર્ફ હૈ, જેનામાં જેટલું ઊંડાણ છે. કહ રહા હૈ મૌજે દરિયા સે સમંદર કા સુકૂત વાહ. जिसमें जितना ज़र्फ है वो उस कदर खामोश है. વાહ. જેમાં જેટલું ઊંડાણ છે, જેમાં જેટલું ગાંભીર્ય છે, એ એટલો જ ખામોશ છે. મોજે દરિયા મને જે જિંદગીમાં પહેલી વખત મારા કાને આ શબ્દો પડ્યા હતા એ આ વાહ. શેરના રૂપમાં પડ્યા હતા. વાહ. વાહ. અને ગઝલની વાત કરીએ તો આપ જે વાત કરો છો આર્થિક પાટનગર, વાહ. તો આર્થિક પાટનગર મુંબઈ એ હવે તો અત્યારે તો કેવું થઈ રહ્યું છે, હવે એમ કહે છે કે બહુ સારું બનશે 10 વર્ષ પછી, એવું આ 20 વર્ષથી તો અમે સાંભળતા આવ્યા વાહ, છીએ. જય હો. અને જે રસ્તાઓ ખોદાઈ રહ્યા છે, અને જે મેટ્રોના બધા તોતિંગ ઊભા થયા છે, વાહ. અને જે રીતે આખું શહેર ખેદાન મેદાન થઈ રહ્યું છે, એની વચ્ચે ભારતનો જે સહનશીલ પ્રજાજન, ખાસ કરીને મુંબઈનો, એ જે રીતે પોતાના જીવનનો રસ્તો કાઢી રહ્યો છે, એના ઉપરથી એક કૈલાસ પંડિતની એક બહુ જ સુંદર નઝમ યાદ આવે છે. જય હો. કૈલાસ પંડિત રૂપાલા સાહેબ 94માં તો ગુજરી ગયા, ઓહો. એટલે 51 વર્ષની ઉંમરે, અને મારા બહુ જ જીગરી દોસ્ત, અને એમણે આ નઝમ લગભગ 64ની સાલમાં લખેલી. વાહ. એટલે આજથી 60 વર્ષ પહેલાંનું મુંબઈ એમણે આ નઝમમાં શબ્દસ્થ કર્યું છે. હવે તો જો અત્યારે કૈલાસ જીવતા હોત તો કૈલાસે બીજી ઓછામાં ઓછી આનાથી એ વધારે સુંદર 10 નઝમો લખી હોત, એવી શાયરની હાલત થઈ ગઈ છે. વાહ. પણ એ તમને બહુ મજા આવશે. જી હા. એવી એક એ નઝમ છે કે આ બહુ મોટું નગર છે દિવસ ને રાતના જેવું કશું, વાહ. કોણ કોનું સાંભળે કહેવાય ના, પણ બધા ઘડિયાળની ટકટકને વશ. વાહ. જોઈ સૂરજને જો હો. હસે છે એર કુલર્સ. વાહ. આવડો મોટો સૂરજ, જગતનો સૌથી સુપ્રીમ પાવર, વાહ. જગતની મોટામાં મોટી હસ્તી, આપણે એને કાવ્યમય ભાષામાં કહીએ તો, એને એક નાનકડું અમથું એર કન્ડિશનર એના ઉપર ઠઠ્ઠો કરે છે કે તું તારામાં તાકાત હોય એટલી ગરમી વરસાવ, અમે 5 મિનિટમાં આખી એ વાતને ઠંડી કરી નાખીશું. વાહ. કે આ બહુ મોટું નગર છે દિવસને રાતના જેવું કશું, કોણ કોનું સાંભળે કહેવાય ના, પણ બધા ઘડિયાળની ટકટકને વશ. જોઈ સૂરજને હસે છે એર કુલર્સ. વાહ. અહીં ઋતુને સ્વિચમાં જીવવું પડે. જય હો. જોઈ સૂરજને હસે છે એર કુલર્સ, અહીં ઋતુને સ્વિચમાં જીવવું પડે.
ટાઈપ થયેલા પત્ર જેવા માણસો જય હો. સ્મિતનું પૃથક્કરણ કરવું પડે. સ્મિતનું પૃથ્થકરણ કરવું. એટલે કોઈની સામે રૂપાલા સાહેબ શહેરમાં હસીએ ને તો આપણને વિચાર કરવો પડે, કારણ કે પેલો તરત જ કેલ્ક્યુલેશનમાં બિઝી થઈ જાય કે આ મારી સામે કેમ હસ્યો હશે, આને હું ઓળખતો તો છું નહીં, આ કંઈક મારું કંઈક કરી જવા માગે છે અથવા મારી પાસે કોઈ ફાયદો લેવા માગે છે. આવા બધા ગણતરીબાજોથી જ શહેરો ભરેલા હોય છે. ઓહો. તો કૈલાસ એના ઉપર સેટાયર કરે છે સાહેબ કે જોઈ સૂરજને હસે છે એર કુલર્સ, અહીં ઋતુને સ્વિચમાં જીવવું પડે, ટાઈપ થયેલા પત્ર જેવા માણસો સ્મિતનું પૃથક્કરણ કરવું પડે, મૂંગા મૂંગા માણસો ચાલ્યા કરે, હાથ પોલીસનો સતત હાલ્યા કરે, લાલ લીલી બત્તી પર સૌની નજર અને સિગ્નલોના શ્વાસથી જીવતું નગર. ક્યાં બાત હે, ક્યાં લાલ લીલી બત્તી પર સૌની ક્યાં- નજર, ક્યાં વાત. સિગ્નલોના શ્વાસથી જીવતું નગર. હવે સાહેબ જુઓ કે કયા સબ્જેક્ટને કવિ કવિતામાં લઈ આવે છે કે હા બહુ સંભાળજો, આ ભીડમાં કોઈનો ધક્કો જરા વાગે નહીં. વાહ. હા બહુ સંભાળજો, આ ભીડમાં કોઈનો ધક્કો જરા વાગે નહીં, આંખ ઢાળી ચાલતા સજ્જન તણી આંગળીઓ ભૂલથી જાગે નહીં. ક્યાં આ બાત બહુ હે. મોટું નગર. ક્યાં બાત. ખિસ્સા કાતરું નો સબ્જેક્ટ કવિ કેટલી સરસ ગઝલમાં રીતે લઈ આવ્યો અને છે. કેટલી સારી રીતે. કેટલી સુંદર રીતે. એટલે આ કમાલ ગઝલની આ કમાલ છે સાહેબ. જય હો. ગઝલને હજુ રૂપાલા સાહેબ ન્યાય જ નથી મળ્યો. જય હો. ગઝલને જે સ્થાન મળવું જોઈએ ને એ આજે માયાભાઈ છે અને એ બધાની સાથે આજે આપની હાજરીમાં અમે બધા એ જ વાત કરતા હતા કે આ કેવા બધા કવિઓ અને કેવી ભાષાને રળિયાત કરીને ગયા છે. વાહ. એટલે મારા હિસાબે હજુ સદીઓ સુધી આ સંસ્કાર ચાલ્યા કરશે વાહ. એવી આ વાત કવિઓ કરીને ગયા છે. પણ આમ જોઈએ તો મળતર શું, તો કે મળતર માત્ર બાદબાકી બાદબાકી બાદબાકી. જય હો. અને એનો પણ ઉત્સવ ઉજવ્યો છે સાહેબ. વાહ. આ કવિઓએ કમાલ એ કરી છે કે બાદબાકીઓનો ઉત્સવ ઉજવ્યો છે. ઓહો. સાહેબ સરવાળાઓના કે ગુણાકારોના ઉત્સવ ઉજવે ને એ તો બરોબર માની છે, શકાય. પણ કવિઓએ બાદબાકીના ઉત્સવ ઉજવ્યા છે. વાહ. હવે સાહેબ તમે જુઓ કે મરીઝ એટલે આપણે એના વિશે કંઈ અદ્ભુત. વધારે કંઈક વાત કરવાની એટલા માટે જરૂર નથી કે બધા જ જાણે છે. હવે મરીઝ એટલે લગભગ આમ હવે જેને કહેવાય ને કે કરન્સી નોટ, જય હો. એમ કરન્સી નોટ છે. કરન્સી નોટ, ડોલર, પાઉન્ડ, રૂપિયો એવી રીતે મરીઝ. મરીઝ છે. તો મરીઝ એમ કહે છે સાહેબ કે આપણે બધી આપણે વાત કરીએ કે આમ છે ને તેમ છે ને હું એને મેં જોઈ આજે આ 60 વર્ષ પહેલાંના પ્રણયના બધા કિસ્સાઓની વાત કરું છું. હવે તો સમય બહુ બદલાઈ ગયો છે, પણ એ વખતે જે પેલી આમ ફફડાટ થાય શરૂઆતનો, આદિલ મંસૂરી કહે છે એમ કે જે વાત કહેવી છે એ શબ્દમાં સમાય નહીં અને પરિસ્થિતિ વિશે ચૂપ પણ રહી શકાય નહીં. વાહ. તો એ એવી હાલત એ મરીઝ કેવી રીતે લખે છે ખબર છે કે ફક્ત એક જ ટકો કાફી ને પૂરતો છે મોહબ્બતમાં. વાહ. સાહેબ દલાલીની ભાષા, શેર બજારની ભાષા, રિયલ એસ્ટેટની ભાષા એ ગઝલમાં લઈ આવે છે કે ફક્ત એક જ ટકો વાહ. કાફી ને પૂરતો છે મોહબ્બતમાં ને 99% બાકીના ખર્ચીના કિંમતમાં. વાહ. ફક્ત એક જ ટકો કાફીને પૂરતો છે મોહબ્બતમાં અને 99% બાકીના ખર્ચીના કિંમતમાં. અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઈ છે. સાહેબ પહેલી વખત જ્યારે 282 સીટ આવેલી અને કોઈએ ધારેલું નહીં એ વખતનો આખો મિજાજ તમે જુઓ મોદી સાહેબનો, અને પછી સાહેબ આ શેર સાંભળજો કે અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઈ છે, સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં. વાહ ભાઈ. અદાવતમાં એક જ રસ્તો હોય છે કે બિલકુલ આખો સંપૂર્ણ વિજય જ હોવો જોઈએ, બીજા કોઈ સ્ટેશન જ નથી હોતા એ ગાડી વાહ, કે સંપૂર્ણ નામ નિશાન પતી જવું જોઈએ. આ મરીઝ 2 પંક્તિમાં સાહેબ લઈ આવે છે અને પછી મરીઝ લખે છે સાહેબ કે અમેરિકાના પ્રેસિડેન્ટથી માંડીને, કારણ કે દુનિયાનો સર્વોચ્ચ પોઝિશન વાઇઝ વ્યક્તિ વિશેષ છે, અને આપણો અમદાવાદ સ્ટેશનનો કે મુંબઈ સ્ટેશનનો કુલી, વાહ. આ બધાને જગતના 700 કરોડ માણસોને
સરખી લાગે પડે એવી આ બે પંક્તિ મરીઝ લઈ આવે છે સાહેબ, કે જરા થોડું વિચારો કે તરત એમાં ઉણપ નીકળે. વાહ. જરા થોડું વિચારો કે તરત એમાં ઉણપ નીકળે. અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં. જય હો, જય હો, જય હો. એટલે આ બે પંક્તિના સ્વર્ગ જે લાદ્યા છે ને રૂપાલા સાહેબ, જય હો, જય હો. એમાં 50 વર્ષ જતા જય રહ્યા. હો. રૂપાલા સાહેબ મારે 50 વર્ષ થઈ ગયા ગઝલમાં. જય હો. 1974માં પહેલવેલી બરકત વિરાણીની ગઝલ વાંચેલી અને આ 2024 ચાલે છે. 74. 74 થી 24. વાહ ભાઈ વાહ. તો સાહેબ એટલે વાત કેવી થઈ ખબર છે કે સાહેબ હું છે ને તે 1974માં લગભગ 17-18 વર્ષનો, 56માં જન્મ્યો અને 17-18 વર્ષનો. પરેશ રાવલની જોડે એક્ટિંગ મેં ને પરેશ રાવલે સાથે શરૂ કરેલી સાહેબ. વાહ. તે વખતે હું ગાતો પણ હતો અને એવું કંઈક હતું, કારણ કે ફેમિલીની હાલત એવી બિસ્માર હતી. એવા એક ઘરમાં રહેતા હતા કે જેને ઘર કરતાં ઝૂંપડું કહેવું જોઈએ. વાહ. અને એમાં પાછી ઇલેક્ટ્રિસિટી નહીં સાહેબ. મુંબઈ શહેરમાં અમે ફાનસના અજવાળામાં રહેતા હતા. ગજબ વાત છે. હા. અને બાપા સ્કૂલમાં ટીચર અને રિટાયર્ડ થઈ ગયેલા. પણ એમણે મને એક જ, અમને બધાને 3 ભાઈઓને અને એક જ શિખામણ આપેલી કે ઘરમાં રડવાનું અને બહાર હસવાનું. આ એક જ પ્રિન્સિપલ એમણે શીખવાડેલો કે બહાર કોઈને આપણી જે જિંદગી છે એમાં સામેલ નહીં કરવાના, બહાર પ્રસન્નતા જ દેખાડવાની. એટલે બહાર બધા કેવડી મોટી વાત છે. હા રૂપાલા સાહેબ, કેવડી ખરેખર મોટી. હું ગઝલકાર કેવી રીતે બન્યો એની વાત કરું છું કે બાપા કહે કે બહાર આપણે હસવાનું અને ઘરમાં આપણે બધા સાથે મળીને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે રડીશું. અને ઘર એટલે કેવું કે આમ 15 મિનિટ જો વરસાદ વરસે તો અમારા ઘરમાં, અમારા ઝૂંપડામાં નીચેથી પાણી ફૂટે. એટલે અમારે કોઈકના ઘરે એટલા 3-4 દિવસ મુંબઈના જે પેલા ભારે વરસાદના દિવસો હોય એમાં કોઈકને ત્યાં રહેવા જવું પડે. પછી તો બાપાએ એવી એક સરસ ગોઠવણ કરેલી કે 3 મહિના અમને દર ચોમાસામાં સેનિટોરિયમમાં રહેવા લઈ જાય. પછી 3 મહિના પતાવીને પછી અમે પાછા અમારા ઝૂંપડામાં રહેવા આવીએ. આવી હાલત. પણ મારા બાપાની પાસે 2 પ્લસ પોઈન્ટ રૂપાલા સાહેબ. જય હો. એક તો મારા બાપાની પત્ની એટલે કે મારી માં, જય હો. એ એટલી બધી રૂપાળી અને એટલું બધું સુંદર ગાય. વાહ. એટલે સંગીત શરૂઆતમાં જ જન્મ્યા ને ત્યારે મને ઝાકીર હુસેનનો એક બહુ સુંદર કિસ્સો યાદ આવે છે કે ઝાકીર હુસેન સાહેબે કહેલું હમણાં કોઈક જગ્યાએ કે જનરલી આમાં ઇસ્લામમાં જે રીતના બધા પ્રાવધાન છે એ હિસાબે બચ્ચું જન્મે એટલે એનામાં પેલા અમુક ધાર્મિક શબ્દો કાનમાં બોલવામાં આવે. તો મારા અબ્બાએ જ્યારે મને લીધો એમના ખોળામાં હું જન્મ્યો પછી, ત્યારે એમણે સીધા તબલાના બોલ મારા કાનમાં બોલવાના શરૂ કર્યા. મારી આંખમાં તે વખતે ઝાકીર સાહેબ જ્યારે આ બોલતા હતા ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયેલા કે આ કેવો સુંદર સંસ્કાર છે આ, કે તમે આ બધાથી પર થઈને આ એક કંઈક અજબની દૈવી શરૂઆત તમારા સંતાનની કરો છો. તો એવી રીતે માનું ગાવાનું એટલું બધું સરસ. અને માં ગાય એટલે સાહેબ તમને એમ થાય કે આખું ગુજરાત ગાય છે. વાહ. માએ એક મને ગરબો શીખવાડેલો, જે ગરબામાં પછી એટલા બધા મારા કાર્યક્રમોમાં હું સફળ થયો, ગાયક ન હોવા છતાં આ ગરબાથી શરૂઆત કરીને. પણ ઓહો, હે ભલે પધારે માત ભલે પધારે, હે ડેલીએ ડંકો વાગે રે અંબિકા, ભલે પધારે, હે ધાડ 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 નગારા વાગે, હે સૂતા લોકો રે સહુ જાગે રે અંબિકા, ભલે પધારે. આ તો પોળના ગીત છે. આ પોળનું ગીત. યસ 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 યસ. અમદાવાદની પોળોમાં ગવાતા ઢાળને ગીત છે. અને મારી માં બધી જે જગ્યાઓ શોધે સાહેબ, આ પેલું પાછો મૂળ વાત પર આવી જઈશ. મને પેલું જરા થોડો ક્યાં વાત. પણ માં પેલું આપણે જે પેલું
અરે માં એક જગ્યા લઈ આવેલી એમાં માયાભાઈ કે અરે સાહેબા હું રે તાંબા નિહલે પાણીડા નહીં ભરું હે સાહેબા મુને રૂપલા બેડાની ઘણી હામ રે સાહેબા. હવે જગ્યા જોજો માએ શોધેલી છે તે. હે સાહેબા મુને રૂપલા બેડાની ઘણી હામ રે સાહેબા સાહેબા હું રે તાંબા નિહલે પાણીડા નહીં ભરું. આ મારા માના સંસ્કાર. એટલે મારી માં બહુ જ રૂપાળી અને અમે 3 ભાઈઓ પણ માતાજીના રૂપને લીધે કાફી દેખાવડા. એટલે આખી દુનિયામાં મજા શું ખબર છે કે આખી દુનિયા એમ જ માને કે અનંતરાય દેસાઈને જલસા છે. 3 રૂપાળા દીકરાઓ, આવી સ્વરૂપવાન પત્ની, કાયમ હસતા રમતા લોકો હોય છે એટલે એમને જલસા છે. અને અહીંયા મારા બાપાને કે જે મારા બહુ જીગરી દોસ્ત, અરે ક્યાં વાત, અનંતરાય દેસાઈ એટલે મારા બહુ જ આજે કઈક આપણી ઉપર કૃપા છે. બધા બાપાના ભાઈબંધ દીકરાઓ જ મળે. ક્યાં વાત, ક્યાં વાત. સાંઈરામ એના બાપુજીની યારે દોસ્ત કરતા વધારે નજીક હોય. ક્યાં વાત. યસ યસ, મેં જોયા. ક્યાં વાત. તો એટલે મને બધા બહાર બધાને એમ જ હોય કે આ તો બધું જલસા છે આ લોકોને. કઈ આખો દિવસ લહેર કરે છે આ લોકો. અને અહીંયા મારા બાપાને 22 તારીખે પગાર પૂરો થઈ જાય ને પછી 31 તારીખ સુધી કેવી રીતે દિવસો કાઢવા એની મૂંઝવણ હોય. પછી એ આંકડા રમે કે કંઈ પણ કરે કે જે પણ કરે, પણ એણે એક પણ ટંક નથી ચૂકવ્યો અમારો. એ વાત પાકી. વાહ. આ 2 ટંક એટલે 2 ટંક મળે જ. એ આવી હાલતમાં પણ એ એમની ગજબની બરદાનગી હતી. પણ એટલે કંઈ ખબર ના પડે એમને. એટલે પણ બહાર આવું પિક્ચર અને અંદર હાલત આવી અને આવું ઘર. એમાં સાહેબ મેં બાકી કવિતાને મારે રૂપાલા સાહેબ કંઈ લાગે ના વળગે. કારણ કે મને પેલી કવિતાની સુગાળવી બામણીયા ભાષા હાવા મમકને તવ ઉરે એનાથી ચીતરી ચડતી હતી. સાચી વાત કરું તો. કારણ કે એ બધું એ કંઈક આપણને બેસતું જ નહોતું. પણ એ દરમિયાનમાં સાહેબ 74ની સાલમાં આ દિલીપ ધોળકિયાના ઘરે હાર્મોનિયમ ઉપર એક પુસ્તક ખુલ્લું પડ્યું છે અને એમાં સાહેબ આ પેજ છે ને, તો આ પેજનો આટલો ભાગ સફેદ છે અને અહીંયા એક રંગ છે અને એ રંગની ઉપર કાળા અક્ષરમાં કવિતાઓ છપાયેલી છે. એવી રીતનું એનું પ્રિન્ટિંગનું પેટર્ન. તો એક પેજ ઉપર હું આમ જતો હતો તો મારી નજર અટકી અને હું વાંચું છું. જીવનમાં રસ નથી એની જ એક મસ્તી બતાવું છું. ક્યાં વાત. અને મારા જ્ઞાનતંતુઓ ઠેકાણે પડવા માંડ્યા કે રસ નથી એની મસ્તી બતાવું છું. શું છે? આગળ વાંચવાનું શરૂ કર્યું. એ ગઝલે મને આકર્ષ્યો અને ચોથા શેરમાં એ વાત આવશે કે જે મારી જિંદગીમાં એ ચોથો શેર આવ્યો અને હું બસ ત્યાં જ અટકી ગયો અને અત્યારે પણ ત્યાંનો ત્યાં જ છું 50 વર્ષ પછી. ક્યાં વાત હે. એ સાહેબ હું આપને ગઝલ સંભળાવું. સાહિત્યની એક ગઝલ ઉપરની એક નજર અને એ શબ્દોની શું અસર હોય જેને આપ બધા પ્રત્યક્ષ નિહાળી. વાહ વાહ વાહ, ક્યાં વાત હે. વાહ વાહ, ક્યાં વાત. ક્યાં વાત. કે જીવનમાં રસ નથી એની જ એક મસ્તી બતાવું છું. પેરેડોક્સ જુઓ સાહેબ કે જીવનમાં રસ નથી એની મસ્તી બતાવું છું. વાહ. જીવનમાં રસ નથી એની જ એક મસ્તી બતાવું છું. વાહ. છે એનો કૈફ કે હું ખાલી પ્યાલો ગટગટાવું છું. વાહ. જીવનમાં રસ નથી એની જ એક મસ્તી બતાવું છું. છે એનો કૈફ કે હું ખાલી પ્યાલો ગટગટાવું છું. હવે સાહેબ જોજો, લગભગ 25 વર્ષ પછી મને આ શેરનું મિનિંગ ખબર પડ્યો. જ્યારે મારી સમજ થોડી પાકી થઈ ત્યારે હવે પછીના શેરનો મિનિંગ ત્યારે મને ખબર પડ્યો કે મારી સમજને દાદ છે. ક્યાં વાત. કે કોઈ એમ કહી શકે કે મને 25 વર્ષે આની ખબર. હા 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 હા, એ તમારી સમજની. ક્યાં વાત. સમજને દાદ. ક્યાં વાત. જે હો. વાહ વાહ. કે મળે છે શત્રુ તો એની સાથે દિલ મિલાવું છું. વાહ. રૂપાલા સાહેબ, આત્મા પરમાત્માથી છૂટો પડે છે
આ દુનિયામાં આવે છે, પરમાત્મા કહે છે કે જા જઈ અને તારા પૂરતું 70, 80, 90 વર્ષનું જે જીવન છે એ જીવી અને પછી પાછા આપણે બંને એક જ છીએ. વાહ. હવે પેલો આત્મા પરમાત્માના કહેવાથી આવી તો જાય છે અહીંયા, પણ અહીંયા એને મજા નથી આવતી, કારણ કે ત્યાં જે પરમાત્મા સાથેના ટેસડા જે છે ને એ ભૂલી નથી શકતો. એટલે એને આ દુનિયાનું જીવન બહુ જ વાહિયાત લાગે છે. વાહ. એટલે એ શું કરે છે કે પોતાનું જીવન ટૂંકું કરવા માટે અમુક પ્રકારના જીવન ટૂંકા કરવાના રસ્તાઓનો આધાર લે છે, એટલે કે વ્યસનોનો આધાર લે છે. ઓહ. અને એવી બિલીફથી કે આ બધાથી જલ્દીથી જીવન ટૂંકું થઈ જશે એટલે તરત હું પાછો જઈને પરમાત્મામાં એકાકાર થઈ જલસા જઈશ. કરશું. શેર જોજો હો સાહેબ, બરકત શેઠ મારો શેર લખે છે વાહ. કે મળે છે શત્રુ, વ્યસનો વાહ. એ બધા શત્રુઓ છે, મળે છે શત્રુ તો એની સાથે દિલ મિલાવું છું, સમય તારા વિરહનો જો કે કઈ રીતે વિતાવું છું. क्या बात है, क्या बात. મળે છે શત્રુ તો એની સાથે દિલ મિલાવું છું, વાહ. સમય તારા વિરહનો જો કે કઈ રીતે વિતાવું છું. ત્રીજો શેર વાહ. કે તમે મારા દુઃખોથી દોસ્ત ના કાળા પડી જાઓ, તમે મારા દુઃખોથી દોસ્ત ના કાળા પડી જાઓ, હું તમને શુદ્ધ સોનું સમજી અગ્નિમાં તપાવું છું. વાહ. તમે મારા દુઃખોથી દોસ્ત ના કાળા પડી જાઓ, હું તમને શુદ્ધ સોનું સમજી અગ્નિમાં તપાવું છું. ચોથો શેર આવી ગયો સાહેબ વાહ. કે બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં. બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો. અનંતરાય દેસાઈ એટલે સુંદર પત્ની, રૂપાળા બાળકો અને જલસા. બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં, અને હું છું કે જીવન નાવ રેતીમાં ચલાવું છું. વાહ. વાહ. બધા માને વાહ, છે વાહ. સાગરનો કિનારો મેળવ્યો છે મેં. વાહ. 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 અને હું છું કે જીવન નાવ રેતીમાં ચલાવું છું. મને રૂપાલા સાહેબ એ આશ્ચર્ય થાય, મોટામાં મોટું આશ્ચર્ય, કે આ કવિ બરકત વિરાણી બેફામ વાહ. કોઈ દિવસ અનંતરાય દેસાઈને મળ્યા નથી, વાહ. અને છતાં પણ અનંતરાય દેસાઈની જિંદગી ઉપર આવો સચોટ, આવો સમર્થ અને આવો અદ્ભુત શેર કઈ રીતે લખી શકે. વાહ. મેં તું કે પરકાયા પ્રવેશ જો આટલો જે હો. આ હોય તો આ સિદ્ધ કરવો જ રહ્યો મારે, અને મેં ગઝલમાં પગ મૂક્યા સાહેબ. વાહ ભાઈ વાહ. કે બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં, અને હું છું કે જીવન નાવ રેતીમાં ચલાવું છું. અને હવે સાહેબ ખરેખર કહું છું કે આ 50 વર્ષ થયા, અત્યારે 68 પૂરા થશે નવેમ્બરમાં, એટલે હવે ઘણી બધી પ્રેમિકાઓ વન સાઇડેડ કે આપણી જૂની પ્રેમિકાઓ એ બધી મુશાયરામાં આવે અને આપણને જુએ અને પછી જોઈને જતી રહે, આપણે પણ જોઈએ અને આપણે પણ જોઈને જતા રહીએ. એના ઉપરનો સાહેબ આ ગઝલનો છેલ્લો શેર છે ક્યા બાત, કે ક્યા બાત. બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં, અને હું છું કે જીવન નાવ રેતીમાં ચલાવું છું, અને મિલન એનું હવે આવી સભામાં થાય છે બેફામ. વાહ. મિલન એનું હવે આવી સભામાં થાય છે બેફામ, હવે વાતો નથી કરતો, હવે ગઝલો સુણાવું છું. क्या बात है, क्या बात है. હવે વાતો નથી કરતો, હવે ગઝલો સુણાવું. વાહ વાહ. મને માર્ગ મળી ગયો છે, અને ગઝલ મારી જિંદગીનો માર્ગ છે. એટલે મારા બાપાએ ખાલી એક જ વખત પૂછ્યું કે બરોબર છે ને, આટલું જ પૂછ્યું હતું, વાહ. બરોબર છે ને? મેં તો કે હા બિલકુલ બરોબર છે, ચિંતા ના કરતા, ચીયર્સ. क्या बात है. કે રવિન્દ્રનાથ ટેગોર બંગાળમાં અને ગુજરાતમાં સુરેશ જોશી બંનેની કક્ષા સરખી સાહેબ. क्या બાત है. રાતે એક ધારો વરસાદ વરસે છે, પૃથ્વી જ્યારે ટચુકડી બાળા હતી ને ત્યારે ભગવાન એને વાર્તા કહેતા હશે એની ધારા જેવો. વાહ. કુમારને જોતો ત્યારે મને લાગતું કે આ છોકરાનો જન્મ ફના થવા માટે થયો છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વિચારના ખીલે જ્યારે કુમારનું મન ખોડાશે ને ત્યારે એ વ્યક્તિ, વસ્તુ કે વિચાર ન્યાલ થઈ જશે અને છોકરો એને ખાતર ફના થઈ જશે. આવી ભાષા સાહેબ આજથી 50 વર્ષ પહેલા સ્ટેજ ઉપર પ્રવીણ જોશી બોલતા હતા. વાહ વાહ.